આપણા પાટણનું સૌથી ફેમસ એટલે કે પદ્મનાભ ભગવાનનું મંદિર, જે 7 મેરાના લીધે ઘણું બધું પ્રચલિત છે. પદ્મનાભ ભગવાનની વાડીની વાત કરું ને તો મિત્રો અહીંયા 33 કરોડ દેવી દેવતાઓ, 28,000 ઋષિઓ અને 56 કોટી યાદવોનું પણ મિત્રો અહીંયા બિરાજમાન છે. કૃષ્ણ આઠમના લીધે આપણે પદ્મનાભ ભગવાનનો પણ જન્મદિવસ ઉજવીએ છીએ. એટલે મિત્રો નોમના દિવસે આપણે પ્રસાદી રૂપે મિત્રો દાળ રોટલીનું આયોજન કરેલું છે. અને દાળ રોટલી મિત્રો પ્રજાપતિ સમાજની એકદમ જૂની પ્રથા દ્વારા બનાવવામાં આવે છે. મિત્રો દેશી રીતે, જેમ કે કુલાડું લેવામાં આવે છે, મિત્રો કુલાડાને નીચેથી તોડી દેવામાં આવે છે અને ચૂલા ઉપર મેકી દેવામાં આવે છે. અને મિત્રો એની ઉપર માટીનો લેપ અને મિત્રો થોડું મીઠું નાખવામાં આવે છે અને પછી મિત્રો એના દ્વારા ઉપર રોટલી શેકવામાં આવે છે અને એકદમ દેશી રીતે મિત્રો બનાવવામાં આવે છે. પછી એના ઉપર મિત્રો ઘી લગાવી દેવામાં આવે છે અને મિત્રો સાથે સાથે દાળ બનાવવામાં છે, જે મિત્રો 5 દાળની ભેગી દાળ બનાવવામાં આવે છે. એ દાળમાં મિત્રો ખરેખર એટલો જોરદાર ટેસ્ટ હોય છે ને કે વાત જ ના પૂછો. કેમ કે ભગવાનને દાળ રોટલી એટલી ભાવતી હતી ને તો વર્ષોથી આ પ્રથા ચાલી રહી છે. મિત્રો આ થાળ ચડાવવામાં આવે છે પદ્મનાભ ભગવાનને, પછી મિત્રો આખો સમાજ સાથે ખાય છે અને મિત્રો એને આપણે ગોવારી કહે છે. અને આજની ગોવારીનું મિત્રો પદ્મનાભ પ્રીમિયર લીગ ગ્રુપ દ્વારા મિત્રો આયોજન થયું છે. બધા સાથે મળીને મિત્રો આભાર માની લો પીપીએલ ગ્રુપનો.